હેલો. એ સાહેબ પીએ સાહેબ બોલે છે? હા જી. ગૃહમંત્રી સાહેબ ને પીએ સાહેબ? જી. હા, લવજીભાઈ ગોહિલ બોલું છું. આપની સાથે મારે આ પહેલાં વાતચીત થઈ હતી 4-5 દિવસ પહેલાં જી લવજીભાઈ. ભાવનગરથી, બરાબર? જી જી. તો સાહેબને મારે થોડીક રજૂઆત કરવી છે. બગદાણા પ્રકરણની અંદર પોલીસની કામગીરી જિલ્લા કક્ષાએ ડીએસપી સાહેબનું કામ સારું છે, પણ નીચેની પોલીસ છે ને એ સરકારની આબરૂ ઉપર કરે છે, અસર કરે છે, અને એ લોકો કામગીરી રોંગ કરી રહી છે. પોલીસ તંત્ર નીચેનું બગદાણાનું ગણો કે મહુવાનું ગણો એ રોંગ કરી. ડીએસપી સાહેબ તો ઓકે છે, પણ હવે ડીએસપી સાહેબને નીચેનું કામ કરવું જોઈએ ને. થોડુંક ગાંધીનગરથી સાહેબ કંઈક ધ્યાન દોરું ને, કે ડીએસપી સાહેબને કે થોડુંક સ્ટીક થઈને જો ઓલું રિકન્ડક્શન કર્યું તો એ લોકોને એ આ ખોટો ડોળ થાય છે. આખું ગુજરાત રાજ્યમાં આવું શરૂ થઈ જાય છે. સાહેબની આબરૂ ઘટશે કે એ લોકોને ખોટા માર્યા હોય એવું હાલે. પછી કોર્ટમાં હાજર થયા ત્યાં તો બધા રેડી હાલે છે. તો રિકન્ડક્શન કાં તો બંધ કરી દેવામાં આવે એવી મારી માંગણી છે એક સામાજિક આગેવાન તરીકે, ને કાં તો છે ને એની વિડીયોગ્રાફી પોલીસ તંત્રએ લેવી જોઈએ. એને રિમાન્ડ ઉપર લે, કાયદામાં જોગવાઈ હોય તો રિમાન્ડ ઉપર લે. કેમ કે આ લોકો 7-8 જણાએ નવનીતભાઈને એટલા બધા માર્યા છે, તો સરકાર તો એને મારી શકે ને, મારવા વાળાને તો મારી શકે ને. કોઈ કાયદો અમે લોકો હાથમાં ન લઈએ. બરોબર છે? સાહેબનું ધ્યાન દોરો ને સાહેબને કહી તમે ડીએસપી સાહેબને થોડીક સૂચના આપો. આ પોલીસ તંત્ર રોંગ હાલી રહ્યું છે બગદાણાથી માંડીને મહુવાનું, અને એમાં ખોટું આ લોકોને આખો બનાવ ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. અને પછી બીજું આગળ કાર્યવાહી થાય તો આપણે પક્ષની આબરૂ, સરકારની આબરૂ, બધાની આબરૂ ઘટે ને, એવું હું કામ કરવું? બરોબર ને? ચોક્કસ ધ્યાન તો ધ્યાન દોરો ને સાહેબ. ઓકે ઓકે, થેન્ક યુ.